અમારા ભાઈ ને ભાભી ને જો અમારા ભાભી તો પૂરી વણા ને મારા ભાઈ આવી જશે. હેલો મિત્રો, યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ને આપણે છે ને આજ તૈયાર થાય છે, અડધા તૈયાર થઈ જશે હાડીને એવું પહેરી અને હવે છે ને માથું ને એવું આપણે ઓળવી નાખીએ ને અમારા વસનબેન જો આવી જ જશે. અને હવે હું ફટાફટ છે ને તૈયાર થઈ જાઉં. ક્યાં જવાનું છે ને એ બ્લોકમાં બના રહેજો એટલે તમને ખબર પડી જશે. હાલો હવે ફટાફટ હું તૈયાર થઈ જાઉં, રેડી. આપણે તો કમ્પ્લેટ તૈયાર થઈ જશે ને અમારા વસનબેન ને માસી ભાણીઓ રમવા માંડ્યા છે. ભેંસ રમવાનું ચાલુ કર્યો ને અમારે રુદ્ર હવે નહીં દેખાય ને કાનોય બ્લોકમાં નહીં દેખાય. બે ભાઈ વૈયા જશે વેકેશન કરવા. અને હવે આ ભાઈ દેખાશે હમણાં અહીંયા હશે એટલે, અને આ બેન દેખાશે. જો મેચ રમે છે ને જેને રમવું હોય ને અહીંયા પોગી જાવ. અમારે ફળી હાવા સૂનું છે, અમારે રુદ્ર નથી એટલે. અને હવે અમારે એના દોસ્તારું છે ને ડોકા કાઢી વૈયા જાય પૂછીને રુદ્ર ત્યાં વહી ગયો ને કાનો ત્યાં વહી ગયો. બે વેકેશન કરવા વહી જશે. અને જેને વેકેશન કરવા હોય અહીં વહી ગયો અમારી ઘરે. અમારે રુદ્ર ને કાનો વહી જાય જો. અને આ બેન અમારે અહીંયા બેસી જશે તૈયાર થઈ. અને હું તૈયાર થઈ ગઈ છું કમ્પ્લેટ. કેવી લાગુ છું કોમેન્ટમાં કહી દેજો. અને હવે છે ને અમારે અહીંથી આગળ નીકળવાનું છે ને ક્યાં જવાનું છે ને બ્લોકમાં બન્યા રહેજો. હાલો મેશ્રમમાં હવે આવી જશે જેનિસનો વારો. જેનિસને માસી ભાણીઓ રમવાનું ચાલુ કરી દીધું છે. અને ગાડી એક આવી ગઈ છે ને એક ગાડીને જે વાટે છે પછી અમે અહીંથી નીકળીએ. હાલો હું મારો વારો આવી ગયો. હાલો બધા મેચ રમવા રુદ્ર ચાલુ કરી દીધું છે મેચ રમવાનું. કેમ આવડે બાકી મેચ રમતા? કેસ માર દીધો કેસ. હાલો અમારું વસનબેન ને હું રમું. ગાડીમાં બેસી જશે મા દીકરો. અને એ ગાડી તો આગળ વહી ગઈ છે અને અમે અમારે છે ને સમીર જે જાતું જવાનું છે. વસનબેન તો પાણી પાય છે અને હું અહીં સમેટીએ પોગી ગઈ છું. દેવા કાકા ને બધા આવી જશે. તો આપણે છે ને અંગૂઠો દેતા જાય ને વળતા લેતા જાવ કહું છો. હા અમાર ભત્રીજો છે. પછી આને શું છે તું જોતો છે ને ક્યાં આપણે છે ને ફાઇનલ અહીં પોગી જશે. ને હવે તમને હું કહી દઉં હું લેવા હું આવીશું. અહીંયા છે ને મારા ભાભીના શ્રીમત છે એટલે શ્રીમતમાં આપણે પોગી જશે. ને જો ઘર છે અને મહેમાનના જે આવ્યા નથી અમે પોગી જશે. અને હવે જઈ ઘરની અંદર આપણે અમારા દઈબેન ને બધા અહીંયા પોગી જશે. અને અમારા વસનબેન જોઈએ પૂરી વણવા બેસી જશે. બીજું બેનું ને ભાભીઓ ને બધા અને બધા મહેમાન આવી જશે. હું તમને બતાવી દઉં. જો આમ બધા મહેમાન બેઠા છે. અને આ જો પૂરીનું કામકાજ ચાલે છે. અને અમારા ભાઈ જો અહીંયા અમારા ભાઈ ને ભાભી ને જો અમારા ભાભી તો પૂરી વણા ને મારા ભાઈ આવી જશે. અને આ રસોડું ચાલુ છે. અમાર કાકા દાળ હલાવે છે. લાવો થાળી મેકો.
હા જો અમારે વસન બેન ને બે બેનું પૂરી બનાવે છે. સેજુબેન નામ છે એનું. હાલો હવે છે ને આપણે પાછા બાકાજીથી બોલાવા મળી પૂરીની, પછી પાછા બતાવીએ મહેમાનને. અમારા અજયભાઈ જો આવેલા જાય છે. અમારા છોકરો છે ને ટાઢું પાણી પીવડાવવા પાછો આવ્યો છે. પેલા છે ને ગરમ એટલે અમે કીધું ટાઢું લેતો હોય એટલે ટાઢું પાણી લઈને આવ્યો છો. હાલો બધા પીવા એમ બોલાવે છે હવે, અને અમે પી લઈએ. પાણી પીવાનું કેવું છે બધા જાય હું પી જા. હાલો અમે જાય છે અંઘોળ કરે છે ને ન્યા આવે. અમારે છે ને પૂરીનું કામ પૂરું થઈ ગયું અને અમારા ભાભીને અંઘોળ કરાવવા લઈ જાય ન્યા અમે હવે જાય છે જોવા. આગળ તમને બતાવીએ તો રે અહીંયા લઈ જશે. નણંદ છે ને ભાભીને રાખડી બાંધવા મળી છે ને આપણે છે ને એ બીજા છે જોવા માટે. એટલે તમારે ફોન કરી દૂર લઈ લો આ વિડીયોમાં આવે. હાલો બે વસ્તુ બે બાજુથી આવે ને બેનું ને દે છે. તમારે કરતા હાર્યું મસ્ત દેખાય જો. પેલો મારા ભાભી આવી જાય ફોટો પાડવા. મસ્ત મસ્ત. હા મારા ભાભી છે ને બા છે ને એક એના સાસુ છે. હા અમારા અરગ પદુડા ભાભી આવી જશે. ભાભી આવી જાય ના ત્રીજા વૈસલા ભાભી નાના. હાલો આ અમારા ભાભી છે ને બે બોલો. અચ્છા આવી રીતે હાથા કરી અને આ ઈંટોને મેકવાની. તમે તો હોય જ ને ભાઈ અહીંયા જાઓ પેટીઓ વાળી છે. ખોળા ભરી લેવાના છે કા બસ. આ નણદું હોય ને એ પાછળ હું છે ને તડકે ઊભી ગઈ છું. હવે તો બહાર આવી જશે ડેલાને. અમારે જો આવો રિવાજ હોય શ્રીમતમાં આવી રીતે જ પગલાં ભરાવે. પકડો
બજુ બેન વારા ફતે વારો આવે. બદલી દે ફોટો પાડું સારું હો અમાર ભાભી આવી જશે સુરત. આગળ પહેલા બહાર હતી ને ત્યાંથી એ ફોન ચાલુ જ છે. વસંત ને વાતો કરે ગાય બંધ તો કેરાનું મોટી ભાઈ વારો પછી વારો આવે. હાલો આ રસમ પૂરી થઈ ગઈ. હવે અમે પાછા જઈએ છીએ પૂરી રણવા. આ અમાર ભાઈ આ બ્લોક આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. બહુ મોટો થઈ જાય એટલે, અને આપણે બીજા ભાગમાં છે ને જમણવારનું બધું આવી જાય છે એટલે જરૂર જોઈજો.